I think I'm gonna draw from a couple of people here, right? 2016 થી 17 the most tough time in my life અત્યાર સુધીનો. 2016માં ગ્રેજ્યુએટ થયા SRM માંથી. પછી in span of 2 years until 2017 end, probably one and a half year time, ઘરે બેઠો હતો. Why? Because I got rejected from 24 different places across the world. US, Canada, Sweden, Finland, Netherlands, UK, Germany, Singapore. કદાચ એક બે કન્ટ્રી મિસ પણ થઈ ગયો, ખબર નહીં. પણ 24 ડિફરન્ટ રિજેક્શન્સ. હર્ષભાઈ વાત કરીને કે યુ હેવ ટુ સ્ટાર્ટ ફ્રોમ સ્ટેપ 0 અગેન. એટલે એને એપ્લિકેશન મફતમાં થતા નહોતા. એ 1.5 વર્ષના ટાઈમમાં આઈ થિંક આઈ સ્પેન્ટ મોર દેન 3 lakhs. પૈસા હું તો કમાતો નહોતો, પપ્પા કમાતા હતા. એટલે એક એ પણ વિચાર હતો સામે. સ્વામીશ્રીએ આપણને બધાને કહ્યું છે કે પેરેન્ટ્સની સેવા કરવાની. તો મને તો એમ કે આ જ સ્ટેપ પર પતી ગયું તો પછી આગળ કેવી રીતના જવાનું. અને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ સાથે સાથે આઈ થિંક જે પણ અબ્રોડ સ્ટડી કર્યું પણ જેને પણ ટ્રાય કરી હશે ખબર છે રેકમેન્ડેશન્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ, રાઈટ. મારા પ્રોફેસરે સ્ટ્રેટ અપ નો 2 ટાઈમ આપ્યા મને રેકમેન્ડેશન્સ. ઇટ્સ લાઈક સોરી. સો આઈ વોઝ આઉટ ઓફ રેકમેન્ડેશન, આઉટ ઓફ મની, લોસ્ટ ઓલ કોન્ફિડન્સ કે હવે તો શું આગળ એમ. ઘણું બધું અંદર હતું. પેરેન્ટ્સની પણ એક એક્સપેક્ટેશન તો હોય, કારણ કે એકવાર ખાલી મમ્મી સાથે વાત કરતા હું રડી પડ્યો તો મમ્મી પણ રડી પડ્યા. એટલે વેરી બેડ સિચ્યુએશન. એકવાર તો મમ્મી પપ્પા પર વગર વાંકે જ ગરમ થઈ ગયો. કંઈક વાત ચાલતી હતી ને એમાં આઈ લેશ્ડ આઉટ. એટલે ટાઈમ એવો હતો કે કદાચ સાયકિયાટ્રિસ્ટને બતાવે ને તો એમ કે આ ક્લિનિકલ ડિપ્રેશનમાં છે, દવા કરાવો. પપ્પા એકવાર એવું પણ કહ્યું હતું કે જો મારે લઈ જવું પડશે તને કે. પણ એ ટાઈમ પર મેં કોલ સુરેશભાઈને કર્યો. લકીલી હી વોઝ હિયર. અહીંયા સભા હતી આ જ હોલમાં. અહીંયા સોફો હતો અને સભા ચાલુ થઈ એટલે સુરેશસ્વામી ઓબ્વિયસલી વોઝ બિઝી, સભાને બધું હતું. પણ સુરેશસ્વામી મને બોલાવ્યો સ્ટેજ પર. અબાઉટ 250-300 પીપલ આવી રીતના જ સભા ચાલતી હતી. સુરેશસ્વામીએ બોલાવ્યો અને પૂછ્યું શું થયું બેટા, શું વાત કરવી હતી તારે. એટલે મેં ફોન પર કંઈ સ્પેસિફિક વાત નથી કરી. એમને આ સ્ટેટમેન્ટ કહ્યું ને હું હજુ કહેવા જાઉં કે આટલા પ્રોબ્લેમ્સ છે. ગળામાં ડૂમો ભરાઈ ગયો. એટલે પછી તો ખાલી રડ્યો જ છું. આઈ થિંક 2 to 3 minutes રડ્યો છું. અને એટલું રડ્યો કે એમનું ગાતર્યું ભીનું કર્યું. પછી હાફ રડે એટલે હાફ ચડે ને તો એટલું હાફ તો બોલાતું નહોતું. સુરેશસ્વામીએ નીરવભાઈને કહ્યું કે પાણીનો ગ્લાસ લઈ આવવાની માટે. નીરવભાઈ પાણીનો ગ્લાસ લાવ્યા. હું પાણી પીતા પીતા પણ એટલો બધો ધ્રુજતો હતો કે પાણી પણ ઢોળાયું એમના ધોતિયા પર. એટલે અડધું ભીનું કર્યું આંસુઓથી, બાકી અડધું ભીનું કર્યું પાણીથી. પણ સુરેશસ્વામી ત્યારે મારા બરડા પર હાથ ફેરાવીને ખાલી એટલું જ કહ્યું કે આપણે સભા ભરી લઈએ, તું શાંત થઈ જા, આપણે પછી મળીએ. સભા પતી ગઈ. એ પણ લેટ થઈ ગયું. 11:30-12 કદાચ વાગ્યા હતા. મિડનાઇટ થઈ ગઈ. મને લઈ ગયા એડમિન બિલ્ડિંગમાં. આપણને ખબર છે મોટો સ્ટેપ છે ઓન ધ મિડલ સ્ટેર્સ પર. હું ને સુરેશસ્વામી બેઠા હતા ત્યાં. સુરેશસ્વામી મને 1 hour અગેન ત્યાં ટાઈમ આપ્યો છે. 45 minutes to 1 hour. ને શું વાત કરી કે આપણે આગળ હવે શું કરવું છે. જે થઈ ગયું દેટ ઇઝ ફાઇન. કોન્ફિડન્સ લૂઝ હતો, રાઈટ. ત્યારે સુરેશસ્વામીએ 2 જણાને રાતના 12 વાગે કોઈ બીજા 2 જણાને અને વાત કરી કે આવો આપણો દીકરો છે ને આપણે આગળ કેવી રીતના આગળ જઈ શકે, એના કરિયરમાં કેવી રીતના આગળ વધી શકે. તો આઈ મીન સુરેશસ્વામીને એવી કંઈ જરૂર નથી.
ધ સેમ થિંગ એમને મારા પપ્પાને પણ એકવાર કહ્યું. અમે પાછા કંઈક સભામાં સુરત ભેગા થયા હતા, તો પપ્પાને પકડીને બોલાયા ને એમ કે તમે ચિંતા ના કરતા, દીકરો એનો ટાઈમ વેસ્ટ નથી કરતો, સ્વામીજી સાથે જ છે ને એનું સરસ જ થશે. પપ્પાને પણ કોન્ફિડન્સ અપાવ્યો. નોટ દેટ હી નીડેડ, પણ એક મને પણ કોન્ફિડન્સ મળે ને એના માટે. પણ આ જે ઋણ છે, અને વિજય સર ઓલ્સો મને ઘણીવાર આઈ કોલ હિમ મલ્ટિપલ ટાઈમ્સ, અને વિજય સરે પણ આ જ કોન્ફિડન્સ બિલ્ડ કરવામાં હેલ્પ કરી છે. અને કદાચ બે જણાને મેં આજ સુધી થેન્ક યુ કીધું નથી. નોટ દેટ દે એક્સપેક્ટ ઇટ, એમને તો નિરપેક્ષ પ્રેમ જ આપ્યો છે. પણ ટુ બોથ ઓફ ધેમ થેન્ક યુ વેરી મચ. આપ ના હોત તું આજે અહીંયા ના હોત.